ભાઈ આજનો દિવસ તો એકદમ ધમાકેદાર હતો. કોલ્ડ પ્લેના કોન્સર્ટમાં પ્રીમિયમ ટિકિટ લીધી એટલે એવી ફિલિંગ આવતી હતી કે મને ક્રિસ માર્ટિન પોતાની પાર્ટીમાં બોલાવી રહ્યા હોય. એન્ટ્રી કરતાં જ એવું લાગ્યું કે હા ભાઈ, આજે તો વીઆઈપી બનીને આવી ગયા છીએ. તો તમે જોઈ રહ્યા છો કે ટી કોફીના સ્ટેશન પર કેટલી ભીડ છે. પબ્લિક ફૂલ એન્જોય કરી રહી છે. હું પછી ત્યાંથી આગળ વધીને પહોંચી ગઈ મોકટેલ મેનુ પર. મોકટેલ મેનુમાં મને છે ને ગ્વાવા મેરી બહુ જ પસંદ આવ્યું હતું. એનો ટેસ્ટ છે ને બહુ જ સરસ હતો. મને બહુ જ ગમ્યું હતું. મેં પર્સનલી ટ્રાય કર્યું હતું. બહુ જ સરસ હતું. પબ્લિક બી ફૂલ એન્જોય કરી રહી હતી. અને ત્યાંથી હું પહોંચી ગઈ આગળના મોકટેલ મેનુ પર, પણ ત્યાં બી સેમ જ મેનુ હતું. ભીડ ના થાય એટલા મને અલગ અલગ ડિવિઝન આપેલા હતા. અને આ ભાઈ તો મને ખતરનાક રીતે જોઈ રહ્યા હતા કે આ બેન શું કરી રહ્યા છે. પછી હું પહોંચી તો આગળ જવો તમને બહુ બધી સર્વિસીસ જોવા મળે. પ્રીમિયમ એરિયામાં પહોંચ્યા ને એટલે એકદમ રાજા મહારાજા જેવી ફિલિંગ આવતી હતી. મને લાગતું હતું કે હમણાં કોઈ સેવકો આવશે ને મારી સેવા કરશે. અને ફૂડ અને ડ્રિંક તો એટલું મસ્ત હતું ને કે એક મોમેન્ટ માટે છે ને મને એવું લાગ્યું કે હું કોઈ કોન્સર્ટ અટેન્ડ કરવા માટે નથી આવી, હું કોઈ મેરેજમાં જમવા માટે આવી છું એવું લાગતું હતું મને. ખરેખર બહુ બધી આઇટમ્સ હતી. અને પણ એક પ્રોબ્લેમ હતો કે વેજ અને નોનવેજ બધું સાથે જ રાખેલું હતું. જે લોકો નોનવેજ લેતા હોય એના માટે કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ જે લોકો 100% પ્યોર વેજ છે એમને થોડું ધ્યાન રાખીને સિલેક્શન કરવું પડે એ રીતનું હતું. તો અમારે બી થોડો પ્રોબ્લેમ થયો હતો, પણ ચાલી જાય. આ બધું નોનવેજ છે અને આગળ તમે જોશો તો આ બધું વેજ છે. હા, અહીંયાથી બધું વેજ છે. તમે એઝ પર યોર ચોઇસ તમે સિલેક્ટ કરી શકો છો, બરાબર છે. અને થોડી સ્વીટ બી રાખેલી હતી અને સમ કેન્ડીઝ બી રાખી હતી. એ આગળ આવશે, હું તમને બતાવીશ. સ્વીટમાં હતી સેલેસિયલ ચોકલેટ ટાર્ટ, જે મને ખૂબ જ પસંદ આવી હતી, મારી ફેવરેટ રહી હતી. અને કેન્ડીમાં જોવા જઈએ ને તો ગ્વાવા કેન્ડી, આ સેલેશિયલ ચોકલેટ ટાર્ટ છે, મને બહુ જ પસંદ આવી હતી. મેં પોતે પર્સનલી 2 વાર જમી હતી. મને બહુ જ ગમી હતી. અહીંયા કેન્ડી છે, ગ્વાવા કેન્ડી છે, જામુન કેન્ડી છે, એ બી બહુ જ સરસ હતી. પછી આ બધું પત્યું ને એટલે મને થયું કે ચાલો હું તો અહીંયા રહી ગઈ છું, પણ મારી બધી પબ્લિક ગઈ ક્યાં? પણ હું તમને પબ્લિક પાસે લઈ જાઉં ને એ પહેલાં તમને બતાવી દઉં કે અહીંયા બધી પબ્લિક કઈ રીતે એન્જોય કરી રહી છે, કેવું ક્રાઉડ છે તમે જોઈ શકો છો, અને કઈ રીતે સર્વિસ આપી રહ્યા છે. અહીંયા આ રહી હું તમારી સામે. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? પછી હું મારી પબ્લિકને શોધતી આગળ વધી. મને કોઈ દેખાઈ નહોતા રહ્યા, પણ હું તમને છે ને એક્સપ્રેસ કરી રહી છું આ બધી પબ્લિકને. તમે જોઈ લો બધી પબ્લિક કઈ રીતે એન્જોય કરી રહી છે. મારી પબ્લિક દેખાય ત્યાં સુધી તમે આ બધી પબ્લિકને જુઓ, કેમ કે મારી પબ્લિક છે ને બધી વેરાઈ ગઈ હોય એવું લાગે છે. ચાલો, મને અક્ષરભાઈ દેખાઈ ગયા છે. અક્ષરભાઈને પૂછી લઈએ આપણે કે આપણી પબ્લિક બધી ક્યાં ગઈ છે. મેં એમને પૂછ્યું કે ક્યાં ગયા બધા, તો એમણે મને કીધું કે આ બાજુ ગયા છે. મેં વિચાર્યું કંઈ વાંધો નહીં, ચલો શોધવા નથી, હમણાં બધા મળી જ જવાના છે. એટલામાં મને જય સામેથી આવતા દેખાયા. હેલો. પછી જય મને કે ચલો આપણે કોન્સર્ટ દેખાડીએ બધાને. તો હું જોઉં છું, વાવ, ગજબ 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 છે, ખરેખર ગજબ છે. પબ્લિક તો જુઓ તમે, જે મજા આવવાની છે ને આજે ભાઈ, ખતરનાક મજા આવવાની છે. તમે સ્ટેન્ડિંગમાં બી પબ્લિક જુઓ ને, એટલી બધી પબ્લિક છે ને, અને પબ્લિક ફૂલ એન્જોય કરી રહી છે. અત્યારે છે ને જસલીન રોયલનું લાઈવ ચાલી રહ્યું છે, અને ક્રિસ માર્ટિનને આવતા થોડો ટાઈમ લાગશે, પણ પબ્લિક જસલીન રોયલમાં બી એન્જોય કરી રહી છે. અમે લોકો સ્ટાર્ટ કર્યું ને ખરેખર જોતા હતા, અને જસલીન રોયલે જ્યારે સોંગ ગાયું, જસલીન રોયલના એક પરફોર્મન્સ પર જે બૂમો પડતી હતી ને ભાઈ, ગજબ ગજબ. હા, ખરેખર પબ્લિક જે એન્જોય કરતી હતી ને, મજા આવી ગઈ. મને એમ થઈ ગયું કે આજે મારી એનિવર્સરી છે ને ભાઈ, મારી એનિવર્સરી આજે છે ને પ્રીમિયમ એનિવર્સરી તરીકે સેલિબ્રેટ થઈ રહી છે. બહુ જ મસ્ત મજા આવી ગઈ હતી. ખરેખર આ એનિવર્સરી એટલી મસ્ત રહી ને મારી કે થેન્ક યુ સો મચ જય. બહુ જ મજા આવી ગઈ હતી મને ખરેખર. અને કોન્સર્ટ શરૂ થયું ને ત્યારે તો જે એ લોકોની એનર્જી જોઈએ ને, તો મને એવું લાગતું હતું કે આમ 1 મિનિટ માટે છે ને આમ ગુજરાતી વિચાર આવી ગયો મને કે ભાઈ આવી એનર્જી તો છે ને 5 કિલો જલેબી ખાવા પછી પણ નથી આવતી ખરેખર. અને ક્રિસ માર્ટિનનું પરફોર્મન્સ શરૂ થયું અને જ્યારે ગુજરાતીમાં બોલે છે ને ભાઈ, એ સાંભળવાની જે મજા આવે છે ને, ગજબ મજા આવતી હતી. અને ક્રિસ માર્ટિન કહે છે કે બોસ, હું તમારા બધાનો ફેન છું, મને મજા આવી ગઈ.
અને જ્યારે એ બોલે ને ત્યારે અલગ જ લાગે. અને જ્યારે ફિક્સ યુ ગીત ગાયું ને ત્યારે એક મોમેન્ટ માટે તો મને એમ જ લાગ્યું કે ભાઈ આ મારા અને જય માટે જ ગાયું છે, જ્યારે આજે અમારી એનિવર્સરી છે એટલા માટે. પછી જ્યારે વિવાલા વિદા ગાયું ને ત્યારે ક્રાઉડ તો એકદમ ઝૂમી ઉઠ્યું. એક સેકન્ડ માટે મને લાગ્યું કે હમણાં મને સ્ટેજ પર બોલાવશે અને હું અને જય છે ને આ લોકો સાથે ડાન્સ કરીશું. ભાઈ અમને VIP ટિકિટ લેવા પર પર્સનલ સિક્યુરિટી પણ મળવી જોઈએ એવું મને લાગી રહ્યું હતું. જસ્ટ કિડિંગ કરી રહી છું. ખરેખર પણ બહુ જ મજા આવી રહી હતી. બહુ જ મજા આવી રહી હતી. ક્રાઉડ કેટલું એન્જોય કરી રહ્યું છે તમે જોઈ રહ્યા છો કે લાઇટ, સાઉન્ડ સિસ્ટમ, વાવ. એમ થાય છે કે શું બોલું ને શું ના બોલું, તમને કઈ રીતે એક્સપ્રેસ કરું મને કંઈ જ ખબર નથી પડતી, પણ હું મારા શબ્દોમાં તમને એક્સપ્રેસ કરી રહી છું. આઈ હોપ કે તમે લોકો બી એન્જોય કરશો. અને બોસ જ્યારે ક્રિસ માર્ટિનની એન્ટ્રી થઈ ને ત્યારે પબ્લિકે જે બૂમો પાડી છે, ખતરનાક બૂમો પાડી છે ભાઈ. ગજબ પબ્લિક એન્જોય કરી રહી છે. અને ઇવેન્ટના એન્ડમાં તો મને એવું લાગ્યું કે ભાઈ જે પ્રીમિયમ ટિકિટ લીધી છે ને એના પૈસા વસૂલ થઈ ગયા છે. આજે 100% નહીં 200% પૈસા વસૂલ થઈ ગયા છે. અને બીજી વાર હું કહી દઈશ તમને કે આજનો મારો દિવસ છે ને એકદમ પ્રીમિયમ રહ્યો છે. આજનો મારો દિવસની આજની મારી એનિવર્સરી પ્રીમિયમ રહી છે. અને આ પ્રીમિયમ સેલિબ્રેશન થયું છે મારું. એકદમ પ્રીમિયમ દિવસ આજનો રહ્યો. તો મને એવું થયું કે હું તમારી સાથે આ બધું ડિક્લેર કરું. મને બધું ડિક્લેર કરવાનું મન થયું. અને મને એવું લાગે છે કે આવતા સમયે છે ને કોલ્ડ પ્લે મને ઘરે બોલાવીને પર્સનલ કોન્સર્ટ કરશે એવી મને ઉમ્મીદ છે, એવી હું આશા રાખું છું. તો દોસ્તો, વ્લોગમાં મજા આવી હોય તો તમે લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા. અને ફરી આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું. આવી જ એક સરસ મજાની વાતો લઈને મળીશું. તો ચલો બધા, બાય.